બ્રીડ છે એ અરેબિયન બ્રીડ કરતાં પણ જૂની બ્રીડ છે. અરેબિયન સાથે આ બ્રીડને કોઈ સંબંધ નથી. આ બ્રીડ અરેબિયનમાંથી ઉત્પન્ન થયેલ હોવાના કોઈ ઐતિહાસિક પુરાવા પણ મળતા નથી, અથવા તો ડીએનએમાં પણ આ બ્રીડ એક્સપેરિમેન્ટોમાં પણ આ સાબિત થતું નથી કે આ બ્રીડ છે એ એની સાથે અરેબિયનને સંબંધ છે. આ બ્રીડ છે એ ઘણી જૂની ઐતિહાસિક બ્રીડ છે. આ બ્રીડ એક આપણી નેશનલ વેલ્થ છે. એને કારણે આ બ્રીડને જાળવી રાખવી ખૂબ જ જરૂરી છે. કાંઠિયાવાડી ઘોડાના સંવર્ધન માટે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના હિંગોળગઢ ગામે અશ્વ સંવર્ધન ફાર્મ 10 એકર જમીન પર તૈયાર કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પશુપાલન વિભાગ આ સંવર્ધન ફાર્મ ચલાવી રહ્યું છે. ત્યારે જાણીએ કે શું લાક્ષણિકતાઓ છે કાંઠિયાવાડી અશ્વોની. મોઢું છે એ ટૂંકું છે, કપાળ મોટું, કાન નાના, ડાકના મોયણા મોટા, ડોક અર્ધ ગોળાકાર અને એના ડાબ છે એ ઊંડા, અને એની અંદર જે દેડકો છે એ પણ ખૂબ જ ઊંડો હોય એ બહુ જરૂરી છે. એનો કલર સફેદ, લાલ, દંડ અને ઘણી વખત માખડો કલર પણ ઘણી વખત આવી જાય છે. 13.5 થી લઈ અને 14.5 સુધીની ઊંચાઈ એ યોગ્ય ગણવામાં આવે છે. ઘણી વખત સારા મેનેજમેન્ટમાં 15 સુધીની ઊંચાઈ મેળવવામાં આવે છે. આ ઉપરાંત સુરેન્દ્રનગરના ભીમોર પાસે પણ કાંઠિયાવાડી અશ્વોની ઘરે ઘરે અલગ જ રીતે જાળવણી કરવામાં આવે છે. કંકુ વરુણી ભૂમકા હરવો હાલે માળ તાતા તોરિંગની રાવતી પડ જોવો પાંચાલ. આ પાછળ જોઈ શકો છો તે ભીમોરાનો જે અમારા પૂર્વજ નાજા ખાચરનો જે કિલ્લો છે, એ કિલ્લો જે અવસ્થામાં છે એની પાછળનું જે રહસ્ય અને વાર્તા જે સૌરાષ્ટ્રની રચધારમાં ઝવેરચંદ મેઘાણી રચિત જે છે, એમાંય આ જે ભીમોરાની લડાઈ એક વાર્તા સૌરાષ્ટ્રની રચધારમાં જે લખેલી છે, એમાંય તે લડાઈની પાછળ તે અશ્વ પ્રેમ જ છે. અશ્વ ઘોડા માટે થઈને આખું આ યુદ્ધ ખેલાણેલો છે. અને અમે ગૌરવ એ પણ લઈએ છીએ કે એક લોકવાત મુજબ અહીંથી મહારાણા પ્રતાપે જે યુદ્ધમાં જે ચેતક નામનો જે અશ્વની માથે આરોહણ થઈને જે આખો મોગલ સલ્તનતની સામે સામનો કર્યો, એ અશ્વ પણ કહેવાતી વાત મુજબ અહીંયા ભીમોરાનો હતો.